આજે તારીખ 23મી માર્ચ શહીદ દિન નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા જીઆઈડીસીમાં આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જય તેરૈયા, પૂર્વ પ્રમુખ જસુ ચૌધરી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આજરોજ 23મી માર્ચ એટલે શહીદ દિન નિમિત્તે જે સ્વતંત્ર સેનાનીઓએ અને જે આપણા દેશને સ્વતંત્રતા અપાવવા માટે જે શહીદોએ પોતાની જાન ન્યોછાવર કરી છે અને માં ભારતીને પોતાની જાનનું બલિદાન આપીને એક સ્વતંત્રતાના શિખર ઉપર લઈ ગયા છે, એવા શહીદોની સાચી શ્રદ્ધાંજલિ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી નોટિફાઈડ તેમજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અંકલેશ્વર નોટિફાઈડ મંડળ દ્વારા સુભાષચંદ્ર બોઝજીને એમની પ્રતિમાને હારતોરા કરી અને સફાઈની કામગીરી કરી આજે એમને પુષ્પ વડે શ્રદ્ધાંજલિ આપી અને જે શહીદોએ પોતાની જાનનું જે બલિદાન આપ્યું છે એને બિરદાવી અને આજે હારતોરા મંડળ દ્વારા કરવામાં આવ્યા છે.